હાલો હાલો હાર પહેરાવો લાવે હાલતા રહેજો હવે હરેશભાઈ હાલો હાલો હાર કેમ ગયો હાલો હવે હાલતા રહ્યો હાર ક્યાં હાર અહીંયા ત્રણ પહેરાવો હાલો લાવો તો હાલવા દો જય જવાન જય જવાન જય જવાન જય જવાન ભારત માતા કી હું ગાડી લઈ લઉં છું હાલે લાવે છે ચાલુ રાખજો જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ભારત માતા કી જય ભારત માતા કી જય લડેંગે જીतेंगे લડેંગે જીतेंगे લડેંગે જીतेंगे ખેડૂત એકતા જિંદાબાદ ખેડૂત એકતા જિંદાબાદ જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ભારત માતા કી જય ભારત માતા કી જય લડેંગે જીतेंगे લડેંગે જીतेंगे ખેડૂત એકતા જિંદાબાદ ખેડૂત એકતા જિંદાબાદ ચાલુ રાખો નહીં બોલો ભારત માતા કી જય ભારત માતા કી જય જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન લડેંગે જીतेंगे લડેંગે જીतेंगे ખેડૂત એકતા જિંદાબાદ ખેડૂત એકતા જિંદાબાદ જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ભારત માતા કી જય પાછળ રહેજો ભાઈઓ જય ભારત માતા કી જય જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન લડેંગે જીतेंगे ઇન્કલાબ જિંદાબાદ ઇન્કલાબ જિંદાબાદ જય જવાન જય કિસાન જય
બધા બીજા મિત્રો પાછા રહેજો હીરો પકડાવવા भारत माता के जय जवान जय किसान लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे भारत माता की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे भारत माता के जय भारत माता के जय जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान इंकलाब जिंदाबाद खेडूत एकता जिंदाबाद खेडूत एकता जिंदाबाद भारत माता की जय भारत माता की जय जय जवान जय किसान जय जवान जय किसान भारत माता के जय जय जवान जय किसान जय जवान जय किसान लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे वंदे मातरम वंदे मातरम जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे भारत माता की भारत माता की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे ऐसी तानाशाही नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी भाजपा तेरी तानाशाही 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 नहीं चलेगी नहीं चलेगी भारत माता की जय वंदे मातरम लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे जब तक भाजपा करती है पुलिस को आगे करती है जब तक भाजपा तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे भारत माता की जय भारत माता की जय जय जवान जय किसान जय किसान जय किसान બેસી જાઓ આ બાજુ આવી જાઓ આ બાજુ આવો બેસો 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 આ બાજુ બેસો ટેન્શન ન આવો થોડી ગાડી પાછી મૂકી દો કાગળ ક્યાં ગયો બેહો બેહો કોણ છે અધિકારી તમે છો આવો હાલવા જો બધા હાલવા રવિ એમને ફરિયાદ આપેલી છે ટેકાના ભાવના કેન્દ્ર ઉપર ભ્રષ્ટાચાર થાય છે પૈસા માગે છે ખેડૂતો પાસેથી અને માથાકૂટ કરે છે એ ફરિયાદ મેં ધારાસભ્ય તરીકે આપી છે એ મળી છે શું કાર્યવાહી કરી બરાબર પછી શું થયું બરાબર પછી
બી પૂછી પેલા મારે ત્યાં આપે કીધું ખેડૂત આમ થાય તો ખેડૂતો પાસેથી જાણવું પડે ને કે ખરેખર આવું થયેલું છે કે નહીં. ખરેખર થયેલું છે. ગઈકાલે પેલો ભાઈ ખિસ્સામાંથી પૈસા કાઢે છે લીધા હતા, એ જોયો વિડીયો તમે? ટૂંકમાં અમે ફોલ્ટમાં ન હોઈએ, એ વિડીયો તમારા સુધી નથી પહોંચતો એવું છે. તો કેવું છે? મેં ધારાસભ્ય તરીકે ફરિયાદ આપી તો હું ખોટું બોલું છું એવું કહેવાનું તમારું? તો અમે ફરિયાદ આપીએ એમાં તપાસ થાય છે, ચાંચુડી ઘડાવું છું, અને ઓલા ગુંડાઓ ફરિયાદ આપે તમે રાતોરાત લખી લો છો અને અમારા માણસોને ધમકાવા નીકળ્યા છો. તો તમે ગુનો દાખલ કર્યો છેડતીનો. આ ભાઈએ છેડતી કરી છે. છેડતી કરી તમે પોતે ત્યાં હાજર હતા, પેલી બેનને પકડીને લઈ ગયા, આમણે છેડતી કરી છે. એ બનાવ બની ગયેલો હતો એમણે છેડતી કરી છે ને એટલું કહો ને, છેડતી કરી છે. ફરિયાદી એમ કે મારી નાખ્યો મને. તો અમે ફરિયાદ આપીએ તો તપાસ કરું છું. એને ફરિયાદ આપી તો કે ફરિયાદીએ કીધું હું ફરિયાદી છું, મેં કીધું તો કેમ ના પકડ્યા એ ચોરને? તમે ક્યાં પકડ્યા? આ નાનું લાખાણી પકડ્યો તમે? આ ધારાસભ્યએ લેટર પેડ ઉપર આપેલી ફરિયાદ છે, એની કોઈ ઇજ્જત ખરી? આનું કોઈ વેલ્યુ આ કાગળની? તો શું પગલા લીધા? બસ આપણે રજૂઆત કરીએ એટલે એનો ફોન આવી ગયા, ભાગો. ગુંડાઓએ ફરિયાદ આપી. મેં વિસાવદરના ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં પૈસા માગે છે, ખેડૂતોને ડરાવે છે, ધમકાવે છે, એવી મને રજૂઆત મળી. તો સૌથી પહેલા મેં 18 તારીખે પ્રાંત અધિકારી વિસાવદરને ફોન કર્યો, એને બધી જાણ કરી. એને મને એમ કીધું કે હું કરું છું. મેં 19 તારીખે પાછો ફોન કર્યો, શું થયું? હું કરું છું. મેં 19 તારીખે બીજો ફોન કર્યો કે સાહેબ શું થયું? ટેકાના ભાવમાં ખેડૂતોને લૂંટવામાં આવી જાય, શું કર્યું? તો પાછું મને કીધું કરું છું. 20મી તારીખે પાછો પ્રાંત અધિકારીને ફોન કર્યો કે શું થયું? આ ટેકાના ભાવમાં વિસાવદરની અંદર નાનું લાખાણી અને એના માણસો ને બધા ગુંડાઓ પૈસા લે છે ખેડૂતો પાસેથી, શું કર્યું? તો 20 તારીખે પણ પ્રાંત અધિકારીએ કરું છું. એટલે મેં નક્કી કર્યું કે હવે એની ઉપર રજૂઆત કરું. આરએસી રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર, ગુજરાતીમાં નિવાસી અધિક કલેક્ટરને ફોન કર્યો 18 તારીખે કે સાહેબ આ ટેકાના ભાવે વિસાવદરની અંદર ખેડૂતો પાસેથી પૈસા લૂંટવામાં આવી જાય અને ખોટી રીતે એમને હેરાન કરવામાં આવી જાય, તમે કંઈક પગલાં લો. તો આરએસીએ મને કીધું કરું છું. ત્યારબાદ 22 તારીખે આવો સાહેબ, આવો તમે ભેગા જ છો આમાં, આવો અહીંયા સાંભળો, આ રજૂઆત કરી શું પગલાં લીધા તમે કયો? હાલો. ભાજપના માણસો કહેશે તો વાંકા કામ કરશો અને અમે પત્રો લખીએ એટલે તપાસ કરો છો. સાહેબ થોડીક જનતાની શરમ રાખો, થોડી સરકારો બદલાઈ જાય તો મોઢાને છુપાઈ શકો. પટ્ટા ગળામાં ના પહેરો, ભાજપના કમરે પહેરો. મેડમ તો ભાગી ગયા, જોઈ રહ્યા છો પોલીસના પટ્ટા પહેરી. શરમ આવવી જોઈએ. આ મેં ફરિયાદ આપી ધારાસભ્યને લેટર પેડ ઉપર, કેમ ગુનો દાખલ ન કર્યો? તમે? અને ગુંડાઓએ ફરિયાદ આપી કે છેડતી કરી મારી. ક્યાં આમાં છેડતી કરી છે હમણે? ભગવાનથી બીવો, છોકરા ગાંડા અપંગ પેદા થશે ને તો આખી જિંદગી હાચવવા પડશે. મેં 18 તારીખે પહેલી ફરિયાદ કરી ધારાસભ્યને લેટર પેડ ઉપર, 19 બીજી, 20 ત્રીજી, 22 ચોથી, 24 કલેક્ટરને, 24 સીઈઓ ને, 24 પીઆઈ સાહેબને ફરિયાદ કરી લેખિતમાં. અને અમે ફરિયાદ કરી કે વિસાવદરના યાર્ડમાં કે આ ટેકાના ભાવમાં ભ્રષ્ટાચાર થાય છે, પૈસા માગે ખેડૂત પાસેથી, તમે પગલાં લો. તો તમે પગલાં ક્યાં લીધા? હરેશભાઈ ઉપર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી, છેડતીની. હરેશભાઈ છેડતી કરવા ગયા ત્યાં. સાહેબ સરકારો બદલાઈ જશે ને તો આંખમાં આંખ મિલાઈને વાત નહીં કરી શકો. થોડીક શરમ ભગવાનની ને આ ઉઘાડ પગા ખેડૂતોની રાખો છે જ. આમની તો દયા કરો, હાથો ન બનો રાજકારણના. સાહેબ ક્યાં ગયા? બોલાવો ઇન્સ્પેક્ટર સાહેબને, બોલાવો. ક્યાં ગયા? સંસ્થાના પ્રમુખ છે, જિલ્લા પ્રમુખ બોલાવો સાહેબને. ભાઈ કોણ છે? બોલાવો. જાઓ. ભાજપના જિલ્લા પ્રમુખ હોય તો બધું થાય. હરેશભાઈ ઉપર છેડતીની ફરિયાદ, ટેકાના ભાવના કેન્દ્રમાં ખેડૂતોનો ફોન આવ્યો. બેહી જાવ. શાંતિ રાખો. ખેડૂતોનો ફોન આવ્યો કે અમારી પાસેથી પૈસા માંગે છે.
તો હરેશભાઈ ત્યાં ગયા હશે, ખેડૂતો પાસેથી પૈસા લે છે ટેકાના ભાવની મગફળી. સાંભળો ભાઈ, પૈસા માંગે છે. હરેશભાઈ ત્યાં ગયા તો છેડતીની ફરિયાદ, છેડતી કરવા ગયા ત્યાં. તમે બધા વિચારો શું કરશું આપણે, અને આનો ગુનો ક્યારે દાખલ કરો? બોલો, મોટા સાહેબ છો તમે તો બોલો. સાહેબ ભાજપ આમે તમારી હેસિયત શું છે? કયો ને, શું હેસિયત છે ભાજપ આમે? હીરો. ગરીબોને દબાવવામાં હીરો, ભાજપ વાળા આવે તો જીરો. કુદરત સમય બદલશે ને, રોતા નહીં આવે. આ ગરીબો નિહાકા નો લ્યો. આ જો પગમાં ચપ્પલ છે, કરો ઊંચો પગ બતાવો સાહેબ ને. જે ચપ્પલ બતાવો, જો આ ઉગાર પગા માણસ છે. પાઠા પડી શરમ આવવી જોઈએ ખેડૂતના પૈસા ખાવામાં. ભગવાનથી બીવો. એફઆઈઆર કરી નાખી, છેડતી કરી હરેશ સાવલિયાએ. શેની છેડતી કરી? ત્યાં ભાજપ વાળા અપ્સરા ઉતારી. ત્યાં અપ્સરા ઉતારી હતી કોલેજ ત્યાં મજૂર વર્ગ હોય છે. અપ્સરા ક્યાંથી હતું? હરેશભાઈ સાવલિયા, આ રવિભાઈ ડોબરિયા, આ ભદ્રેશ, ટેકાના ભાવના કેન્દ્ર ઉપર કોઈ ખેડૂતોએ ધ્યાન દોર્યું હશે કે અમારી પાસે પૈસા માંગે છે વગેરે વગેરે, તો ગયા હશે. એમાં તો એની ઉપર છેડતીનો ગુનો દાખલ થયો. આવો સાહેબ. બીજી વાર રાત્રે 12 વાગે આપણી પર એફઆઈઆર થઈ. એરિયામાં થઈ ગઈ. બીજી વાત છે. તો મારી આ ફરિયાદ ક્યારે ગુનો દાખલ કરશો? લ્યો, આ ગુનો ક્યારે દાખલ કરશો? ધારાસભ્યની ફરિયાદ છે તો આમાં તપાસ કર્યા વગર કર્યો ગુનો? તપાસ વગર એફઆઈઆર કરી? અમે આપીએ તો તપાસ કરશો, એમણે આપી તો વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ? તમે જોઈ છેડતી? તમે જોઈ? તમે પોતે ત્યાં ઊભા હતા, તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો. તમે છેડતી જોઈ? ત્યાં છેડતી કરવા ગયા હતા આ લોકો. હું શું કહું, આ છેડતી કરવા ગયા હતા ત્યાં. એ છેડતી કેન્દ્ર છે, એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા? કોલેજ છે, કોલેજ છે, આ કોલેજિયન છે. તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માંગે છે, એના માટે થઈને કોઈ એમને જાણ કરી, તો આનું શું છે? એક મિનિટ, તમે એમ કહો જ્યાં રજૂઆત કરવાનો એના કરો. પ્રાંત અધિકારીને 18, 19, 20 તારીખે 3 વખત રજૂઆત કરી. આરએસસી કલેક્ટરને 18 ને 22 તારીખે 2 વાર રજૂઆત કરી. કલેક્ટર સાહેબને 24 તારીખે મેં રજૂઆત કરી. 24 તારીખે સીઈઓને રજૂઆત કરી અને 24 તમને એફઆઈઆર આપી. અને હજુ તમે એમ કે રજૂઆત કરો તો આ ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા? બેન, ભગવાનથી ડરો, ભગવાનથી ડરો. તો ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો? તમે અમની ઉપર ખોટા આરોપ મૂકો. બેન, તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો એમના ઉપર? હાલો, પગે લાગુ. જો છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? કેવી રીતે છેડતી કરી હમણે? નહીં, કેવી રીતે છેડતી કરી હમણે? છેડતી કેવી રીતે કરી? ફરિયાદીઓ બધું કહેશે, મેં કીધું. હું પગે લાગુ તમને. જો પગે લાગુ. જો છેડતી કેવી રીતે કરી? બેન, છેડતી કેવી રીતે કરી હરેશભાઈએ? લેટર લાવો મેડમ, લેટર આપજો. છેડતી કેવી રીતે કરી હરેશભાઈએ? બોલો. લેટર લઈ લો મેડમ પાસે. ભાજપના ગુલામ થઈ ગયા છે મોટામાં ખાઈ જાય. તમે લોકો જરા જાગૃત બનો અને કાઢો ભાજપને. હરેશભાઈ છેડતી કરવા ગયા, એ કોલેજ છે, એ કોલેજ છે, તો છેડતી કેવી રીતે થઈ? અને ઓલા બેન ક્યાં ગયા? જે પોક્સો ની ફરિયાદ કરવા જ આવ્યા હતા, તમે કઢાડી મૂક્યા, ક્યાં ગયા? ઓલી પોક્સો ની ફરિયાદ ક્યાં ગયા? ઓલા ભાઈ, તમે મહિલાઓના રક્ષક છો બહુ મોટા. આજ એક દીકરી પોક્સો ની ફરિયાદ કરવા આવી, અંડર એજ, તમે ભગાડી મૂક્યા અમને. અને અત્યારે એમ કહો છો કે મહિલાએ ફરિયાદ આપી, મેં લખી. તો બીજી એક દીકરી અહીં વિસાવદર ની ફરિયાદ આપવા આવી છે, તમે ના લીધી ફરિયાદ? બરોબર. હરેશભાઈ છેડતી કરવા ગયા, બોલો. બંધ કરો, બંધ કરો. આ તમારા ગોરખ ધંધા બધાય. અને તમે બધા બીવો છો શેના? બોલતા નથી કોઈ. અમે કોઈ નથી બીતા. કોઈ નથી બીતા. ટેકાના ભાવની ફરિયાદ મેં 18 તારીખથી 24 તારીખ સળંગ કરી, એટલે હરેશભાઈ ઉપર ગુનો દાખલ કર્યો. મેં ફરિયાદ, ઓલી દીકરી એક વિસાવદર પોસ્ટે ફરિયાદ કરવા આવી, ક્યાં છે? હેલો,
પેલો વિસાવદરમાં શું નામ છે, કયા ગામના છે? મોકલો. મેં અત્યારે 18 તારીખથી 24 તારીખ સુધીમાં લેખિતમાં ધારાસભ્યના લેટર પેડ ઉપર ફરિયાદ કરી કે વિસાવદરના ટેકાના ભાવના ખરીદ કેન્દ્રમાં પૈસા માંગવામાં આવે તો ગુનો દાખલ ન થયો. મેં 24 ફરિયાદ કરી એટલે 28 રાત્રે હરેશભાઈ ઉપર છેડતીનો ગુનો દાખલ કર્યો, એટ્રોસિટીની ગુનો દાખલ કર્યો. શું એમણે ખરાબ કામ કર્યું? પેલા આની તપાસ થવી પછી એટ્રોસિટી લાગી. મેં ફરિયાદ કરી તો તપાસ કરું છું. કેસ રદ થવો જોઈએ. એ છે ને આપણે અત્યારે પ્રયત્ન કરવા આવ્યા હતા સાંભળવાનું એટલે બધા જો તમે અત્યારે ચાલુ લાઈન આપણે ફરિયાદ આપીએ તો તપાસ લફંગાઓ બધા હંપી ગયા. કારણ કે આગળ મારો પાસે એક લાભો આવતી ને આપણને હણી નાખતા. બેહો બધા નિરાત રાખીને બેહો બેહો બે જાવ શાંતિથી, કોઈ ઊભા ન થાય તો કેવો ખાલી માંડવી પાલમાં ઠોકોનો આમ કાયદા કાંઈ ન હોય કોઈ એને નહીં ખપતા. બધા બે જાઓ. એક એક ઠોકો આપણે બધા અહીંયા બેહો. ઠોકો લે નાખતો ને એને આપણો તો કાંઈ તો એનું આ દબાવે પછી નો પીવે એનું હાલે. આજે પણ પીખી નાખે તો કઈ વાંધો નહીં. ઉપાડી લીધો ને જુઓ 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 અપસરાઓ ઉતરે છે એટલે જે જિલ્લા પ્રમુખ આપના હરેશભાઈ સાવળિયા, પછી એક ડોબરિયાભાઈ છે, એક બીજા ભાઈ છે, આ ત્રણેય અહીંયા અપસરાઓ પાસે ગયા હતા, એની માથે શેઠતીનો કેસ લગાડ્યો. જુઓ જુઓ ભારતના ખેડૂત મિત્રો, જુઓ આ ભાજપનો ભ્રષ્ટાચાર કેટલો છે જોઈ લો. આ લાગતા વળગતા અટાણે પોલીસ સ્ટેશનની અંદર આવ્યા તો કોઈ પોલીસ અધિકારી સામે ઉઠતો નથી. જુઓ જુઓ આ તમે વિસાવદરની પોલીસ ચોકીનો વિડીયો જુઓ અને જાગૃત થાવ કે ઈ લોકોને કાંઈ નથી. ધારાસભ્યએ એપ્લિકેશન આપી એટલે પ્રમુખ માટે કેસ છોડી આવ્યો. જોઈ લો આ ભાજપની ભળવાઈ. જય હિન્દ. વાહ ભાઈ સત્તરસો જણા લાઈવ જોવે છે. 1700 જણા જોવે. 1700 જણા લાઈવ જોવે છે. 1700 જણા લઈ દો છે. હજી કલાક જવા દો. કરાય જ નહીં. આ બગેટ માવો ખાવો.
આવો કૃણાલ આવો. જય જવાન, જય જવાન, ભારત માતા કી ખેડૂત એકતા. હરીભાઈ આવું છે હાલો મજા આવશે. અમે રેડી થઈને ઘરે કહીને જ આવ્યા છીએ. તમે ક્યાં ફેરતી કરી? ફેરતી કરી એટલે ભેગું જવું તો જોઈને અણવરું તો હરિભાઈ ફેરતી નથી કરી, તમે કરી. અપસ રહી હતી એટલે ભાઈ મન તો ડખે ને. આ ત્રણે પહેણેલા છે, આને છોકરા પહેણી ગયા. મસંદર જેવો મસંદર ડકી જાય તો હરેશ નું બેન અમારે ખબર છે, આપણે બીજું ક્યાં બોલ્યું? મોજ મોજ.
આ ઝંડા આપણા રખડે છે કાઢો લઈ ગયો હાથમાં ભાઈ ઝંડો અમારે રખડાવો હું કામ વિડીયો આપણા ઝંડા તો લઈ ગયો પડી જાય અહીં જા સરપંચ હું ઊંધું ગાડી સરપંચ કેને વેયા કરો છો હા સરપંચ અંદરનું લઈ જવું છે અંદરનું લઈ જવું કઈને અંદર કોણ ગયું દિલાવરનો મિસ ફોન આવ્યો તો ઘરે કાપી નાખ્યો કોણ લીલાભાઈ દિલાવર આપણે કઈ મળે પૂજા થઈ એટલે પવાનો આવી ગયો એ કે તમે ક્યાં આવીએ ગયા લઈ ગયા સીધા આંદોલનમાં તો કે લઈ ગયું ગાર કોણ બોલ્યું સરપંચ કોમેન્ટ તો આવે કોણ બોલ્યું આમાં આવી કોમેન્ટ કાંઈ વાંધો નહીં શું છે કમ્પ્લેટ છે મને આ વિડીયો બનાવવાનો ના પડે મારો ભાઈ છે તો જ આપે કોને આ પેલું રેકર્ડ કેવાય ગુજરાતની અંદર કે જે છે ખરીદી સેન્ટરની અંદર લેડી શું છે ટેકાના ભાવમાં પૈસા આ વખત બને એક ભાઈની માંગી ધોકાથી 15 ધોકાઈ ગઈ ત્યાંથી માથા થોડા ભાઈ અમને હવારી અમારી ભાઈ ઝંડો હોય ઝંડો નહીં આ તમારે ઘેર લઈ જશે ભાજપ હાટું ગોપાલભાઈ અમારી માંડવી ભાઈ હોય
એમાં એમ તમે ડાયરેક્ટ કયો ની હા પાડે તો 1000-2000 માં પતી ઘણી વાર ના પાડે તો 2000 પતે નહીં. બે આવવાનું છે. અરે ભાઈ બેહો હાલો ભાઈ બધા હાલો બે આવો. હાલો હરદોભાઈ અમારે હરદોભાઈ ફોટો લઈ ગયો. બે જાઓ બધા બે જાઓ બે જાઓ. હરેશભાઈ ઉપર છેડતી અને એટ્રોસિટી હરેશભાઈ આ રવિભાઈ અને ભદ્રેશભાઈ ઉપર છેડતી અને એટ્રોસિટી પ્રમાણેનો ગુનો દાખલ થયો છે ગઈકાલે રાત્રે. અને બેનનું એવું કહેવાનું છે કે ભાઈ તો ફરિયાદી પાસે પુરાવો હશે તો પુરાવો આપશે કોર્ટમાં, કોર્ટ નક્કી કરશે સાચું છે ખોટું. મને ભાજપે કીધું એટલે મેં કર્યું. એવું એ બોલે નહીં પણ આપણે સમજી જવાનું. કોર્ટમાં નક્કી થવાનું હોય તમે શું નક્કી કરશો? મેં પૈસા લેતા હોય એવો વિડીયો બતાવ્યો અંદર અને કીધું ભાઈ મારી પાસે વિડીયો છે, એની પાસે છેડતી વિડીયો છે. અને કોણ ત્યાં છેડતી? કોઈ કોલેજ છે છેડતી કરવા ગયા? ના. ટેકાના ભાવે ખરીદી હાલે છે, ત્યાં ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે છે. આપણે વિરોધ કર્યો. મેં 24 તારીખે લેખિત ફરિયાદ આપી એટલે હરેશભાઈ ઉપર એફઆઈઆર થઈ છેડતી અને એટ્રોસિટી. અને હવે હું જયારે રજૂઆત કરવા આપણે અહીંયા આવ્યા તો કે તો ફરિયાદીએ કીધું એટલે અમે લખ્યું. તો ફરિયાદી તો એમ કહે છે ને કે આ રહ્યું ફરિયાદીએ 24 તારીખે કીધું. હું ફરિયાદી છું. એને કીધું તો લખ્યું, મેં કીધું ના લખ્યું. કેમ? ધારાસભ્યના લેટર પેડ ઉપર મેં જે ફરિયાદ આપી કેમ ન લખાણી? દબાણ આવી ગયું. આટલી હદે ભાજપની ગુલામી ગુજરાતભરના પોલીસ સ્ટેશનો થઈ ગઈ છે. તમે કઈક જાગૃત બનો, બધા થોડાક અવાજ ઉઠાવો, બોલો, ડરો નહીં. શું ડરવાનું છે? આ ખોટો ગુનો દાખલ થયો. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, ઇન્કલાબ જિંદાબાદ. દેશો બધા કરી દેવો, દેવો શાંતિ દેવું. જાગવાનું છે અને નકર આવું ના હોય છે તો બધાને ગુજરાત છોડીને ભાગવાનું છે. અને હરેશભાઈ ના ઘરે પકડવા છે. આ રહ્યા પણ ઘરે નો જાવ નહીં, મરદ માણા છે. એમાં ઘરે હું જવાનું? બેઠા ઘરે હું જવાનું? અમને કયો, અમે થોડી છેડતી કરી છે, ભાગી જવાના. અને છેડતી કરનારા પકડીએ તેવું આ એક મરદ મને નથી દેખાતો. બરોબર છે. આ તો હપ્તા લેવા વાળા છે. ઓહો, અહીંથી લીમદરાથી અહીંથી ત્યાંથી દારૂના હપ્તા લઈ આવે મજા મજા કર. તમે થોડા છેડતી વાળા પકડવાના છે. એમાં એવો કોઈ પ્રશ્ન નથી. ભાજપનું દબાણ આવ્યું તો કે હરેશભાઈ છેડતી કરી. હરેશભાઈ છોકરાના લગ્ન થઈ ગયા છે, છેડતી કરે એવડો છે નહીં. હવે સાહેબને જઈને મળો કે ત્રણે આરોપી હાજર તો હાર નહોતા. આપણે બધા એમ કે આરોપી બાકી બધા અહીંયા બેસજો. બાકી ના બેસો બધા. એ હાજર થવા આવ્યા છે કયો ભાઈ? એમાં ગોતવાન થોડા હોય ઘરે. શું વાત કરો?
રાખો બધા તમે બધાય ગામડે ગામડે જઈ એક એક માણસનું ધ્યાન દોરજો કઈ હું હાલે છે કહેજો જરાક. આ સમય તો વયો જશે, મુશ્કેલ સમય છે, 4 મહિના 15 દી 20 દી વયો જશે, પાછું જૂનું થઈ જાય, પણ કહેશો તો ખરા કે જો તમે રાજુભાઈ કરપડા ટેકાના ભાવમાં કડદો હાલતો એનો વિરોધ કર્યો તો રાજુભાઈ જેલમાં, વિસાવદરમાં વિરોધ કર્યો તો હરેશભાઈ જેલમાં, મતલબ વિરોધ નહીં કરવાનો, ખોટું હોય હાલવા દો. સરકાર વિરોધ કરનારા જેલમાં. ખેડૂતનું સારું થવું જોઈએ નહીં, બુટલેગરનું સારું થવું જોઈએ એવું કેવું માંગે. બધા બેહો ઘડીક બેહો પીવાનું બધા બંધ કરો મારા વાલા, કેટલી વાર કહેવાનું. એમાં પીવાનું શું હોય? તમે પીવો છો એટલે માથે ચડી ગયા છો. તમારામાં ક્યાં કોઈ દારૂ વેચે, ક્યાં કોઈ ડ્રગ્સ વેચે, ક્યાં કઈ ખોટું કરનારાનું શું કરી લેવાના છે? ખોટું કરનારાનું કઈ કરી નથી લેતા એટલે ગરીબો દબાવવાના, ગરીબ પીએ છે એટલે આનું ભક્તિ હાલે છે. તમે શેના પીવો? આમાં બોલો 2 શબ્દો સાચા હોય તો 4 શબ્દો બોલતા કેમ નથી? વટથી કહી દેવાનું કે ભાઈ અમે નથી ખોટું કર્યું, તાર જે કાયદો હોય કરી લેજે. સાચા હોય તો પીવાનું અને ખોટા વટથી ફરે. અહીં નહીં લે, આજે અહીં જમા નહીં લે, તો આપણે અહીં બેસી લઈ જાય છે, થોડી દેર તક પાછા વહી જાય. ભાઈ ક્યાં વહી જાવ છો? હે રોહિત સાહેબ? હા શું નહીં હું ઉતારે પેરિસ ને ચંદ્ર મંગળ બનાવવા નીકળ્યા. એ મારા ગામનું નામ લેતા નહીં કોઈ, મારા ગામનું નામ લેતા નહીં. ગોપાલભાઈ આગળ એમ કીધું લીમતરામ દારૂ વેચાય. જુનાગઢ યાર્ડ કે માર્કેટિંગ યાર્ડમાં આજથી 3 વર્ષ પહેલા 10 રૂપિયા કટે લેતા. આ અમારા જુનાગઢ તાલુકાના બધા દીધેલા હોતે. હા કટે 10 રૂપિયા. અરે બહાદુર છે. હાલો આપણે બેહો, હાલો આપણે બેહો. આપને અપડેટ ગોપાલભાઈ આપી દે આગળ. આવી જાઓ બધા, આવો બેહો. એ બેહો બધા, હાલો હાલો રામધૂન કરો.
ગલગોટા લેતા આવો. ગાતે ગાતે મોકલો. ગાતે ગાતે મોકલો. એ પાછળ પાછળ જો. આ બાજુ મોરી આવો. ગલગોટા ગયા. ધમકી નહીં. હાલો અત્યારનું પતાવો પહેલા. પછી નિર્ણય આપણો ગોઠવી લઈએ. મારા વાલીડા આગળ આવી જાઓ. મારા વાલા આવો આવો આગળ. બસ મુલાકાત કાર્ય કરતા આગળ ઉપર તમામ ભૈયા જાવ જવું હોય તો બસ ઓલા બધાને આપી દો. પાખડી કરી નાખો ખાલી. ઢોળો નહીં ઢોળો નહીં ઢોળો નહીં. આખા આખા રાખો. આખા આખા. ઢોળો નહીં એ ભાઈ ઢોળો નહીં ઢોળો નહીં. પેલા ને હેઠા પડો. પાછા ઉભા રહો. થોડા પાછા ઉભા રહો. પાછા ઉભા રહો. ગોપાલભાઈ ને આપો. ના ના પાછા ઉભા રહો. વિડીયો જોઈ લો મારો. પાછા ઉભા રહો મારા વાલીડા. પાછા ઉભા રહો. કેમેરામાં આવી જાઓ. આવી આવો આવી આવો. હા. એને બેટા બેહવાના પાછા. બંધાય ભાઈ ગામડે ગામડે જરાક જાગૃત બનો અને બધાને કયો હવે કેટલું દીશો. હવે તો થોડા કિંમત કરે બધા. પેઢીઓથી બીવી છે બુટલે કરો બીતા ને અને તમે બી કરો છો એટલે ઓલા એમ કે અમને કોઈ ખેડૂત રજૂઆત કરશે કાર્યવાહી કરશે. શું ખેડૂત રજૂઆત કરે તમને બીક જ એવડી લાગે છે? ધારાસભ્યની રજૂઆત નથી સાંભળતા. પણ બધા બોલશે તો ક્યાં જાય? એમના બાપા સાંભળશે ગાંધીનગર વાળા. બોલતા પાછો મને એવી ઊભી છે ખેડૂત એકલું મકોડા પીડા છે. મકોડા પૂરે વિષય કલા પીડા છે. ભેગું થવું પડશે. હવે આ ભેગું કરી શરૂઆત કરી છે આપણે ભેગું કરવાની. આકર કરવાની મકડો મકડો કરી. કેમ જાય છે? ઢોરોમાં તમે આ મોલી બાજુ દઈ ગયો થેલી. લઈ ગયો મને હાથમાં લઈ ગયો. હવે કોઈને બોલાવા ભાઈ. ત્યાં લક્ષ્ય થયું કરશે બધું કરશે. ભાઈ હવે નથી બોલ દોરી રેખા અમારે તાલડા છે આવું પડવા. સારું સારું તમારો આભાર ખૂબ ખૂબ. આવો આવો. જય જવાન જય જવાન જય જવાન. વંદે માતરમ વંદે માતરમ. જય જવાન જય કિસાન. ખેડૂત એકતા જિંદાબાદ. ખેડૂત એકતા જિંદાબાદ. भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी. भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी. जब भाजप डरती है पुलिस आगे डरती है. जब भाजपा डरती है पुलिस आगे डरती है. थोड़ा पास आ जाओ यहाँ गाड़ी में बैठो ना फिर. फुल जाए दावजी फुल. ના ના એ બાજુ ભલે
પેલા પાછા ઉભા રહ્યો એવું ન કરો. પાછા વયા જાઓ. પાછા વયા જાઓ. પાછા વયા જાઓ. ભાઈ મીડિયા વાળા લેવા જો તો આખા ગુજરાતને ખબર પડે. હું કામ ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ જિંદાબાદ 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 ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ઓ ભારત માતા કી જય જય જવાન જય જવાન ભારત માતા કી જય ઇન્કલાબ जिंदाबाद भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी भारत विरोधी तानाशाही नहीं चलेगी नहीं चलेगी हाय रे भाजप हाय 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 रे भाजप हाय हाय जय जवान जय किसान भारत माता की जय ટ્રેનિંગ જ છે આપણી. હા આ ટ્રેનિંગ સેન્ટર છે भारत माता की બે આગળ हमरो हमरो તમે વિડિયા ઉતારો સામે हमरो રામપરા મેરડીમાના મંદિરે રોણિયામાં તમે આવ્યા હતા હા, મંદિરે હા, હા. ત્યાં અમે રહીએ હા, હા. અને એક ફેરું મારી દીકરી ઉપાડી ગયા હતા કેટલા વર્ષની છે એ 16 વર્ષની ઉંમર છે અત્યારે? અત્યારે કોણ ઉપાડી ગયું? એને અમરેલીના લઈ ગયા છે હા. એ દિલ પૂજક છે હા. અને એનો કેસ કરેલો છે પાછો આજ રાતે 1:30 વાગે એને ઉપાડી ગયા 16 વર્ષની દીકરી ઉપાડી ગયા. અહીંયા આવ્યા હતા? હા અહીંયા મેં વિસાવદર? હા વિસાવદર કોને મળ્યા હતા? રાતે ફરિયાદી કરી હતી સવારે મેં અરજી લખીને વકીલ મારફત ખોટી છેડતીના કેસમાં કાંઈ પુરાવાની જરૂર મને નથી. ધરારી મારી નાખવાની ભીતિએ મારી દીકરી ગઈ છે નતર કે તારા ભાઈને ને તારા કુટુંબને અમે મારી નાખ્યું નહીં આવીશું હમ, એ રીતે ગઈ છે હમ, અને 2 ફેરું એ રીતે ઉપાડી ગયા હમ. અત્યારે 16 વર્ષની છે હા કે જરા જન્મમાં ફેરફાર નહીં થાય? નહીં મારે 13 છોકરા છે હા. 7 છોકરીઓ છે અને 6 છોકરા હતા એમાં એક છોકરો મરી ગયો એમાં નવમો એનો જન્મ છે 9મા નંબરે. હા 9મા નંબર બરાબર. અને અત્યારે મારો મોટો છોકરો એ છે 26 વર્ષનો ત્યાં પોલીસે ફરિયાદ લખવા ના પાડી. એ ફરિયાદી લખવાનું એમ નહીં તમે જલમ તારીખ લઈ આવો એની કે બોલ. હાલો રજૂઆત કરો. હાલો. ए बापा ने ए ओछा जाજો साहेब તમે જાવ આપણે બધાને એ બધાને ભાઈને જાવ બધાય માજીને ઓલી સાઈડ પોલીસ
આજે દેજો હવા હા ઉમેશભાઈ બધું ચડી ગયું નકર નો જડતું એનું આધાર કાર્ડ એને ગોતવા માટે અને એનું આધાર કાર્ડ એ મેં ગોતી લીધું છે એટલે તમે એ ચિંતા ન કરો એની ઉંમર માટે તમારે અને અરજી તમે આપીને તરત નહીં માણસો મોકલી તમે આજે બપોરે અરજી આપીને એ માટે તરત કાર્યવાહી છે ચાલુ કરી દીધી મોકલી દીધા છે આવે ને એટલે તરત જ હું તમને બોલાવીશ અને તમને તમારી એમને અરજી આપીશ હાલો 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 ધક્કા મારો માં ધક્કા મારો હા સાહેબ નમસ્તે બોલો પંચાયતમાં નોંધ નથી કઈ હાલો ભાઈ આમ ભાઈ જરા સેન્ટર લાઈન માં આવી જાઓ મને અને અમારા આમ આદમી પાર્ટીના વિસાવદરના અલગ અલગ કાર્યકર્તાઓને અલગ અલગ ગામના કેટલાક ખેડૂતો તરફથી એવી રજૂઆત મળી કે વિસાવદરના ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં ખેડૂતોને ડરાવી દબાવી ધમકાવી પૈસા માંગવામાં આવે છે પૈસા ન આપે તો ભાવ રિજેક્ટ કરે છે આવી રજૂઆત મળી કેટલાક એટલે મેં સૌથી પહેલાં અમારી પાસે મેં સૌથી પહેલાં 18 તારીખે વિસાવદરના પ્રાંત અધિકારીને ફોન કરીને રજૂઆત કરી છે મને ખેડૂતો પાસેથી આવી વિગત મળી છે તમે જરાક ધ્યાન આપો એણે કીધું કે હું કરું છું પછી મેં 19 તારીખે પાછો ફોન ફરી વખત કરું છું 20 તારીખે પાછો ફોન વળી સરકારી જવાબ એટલે મેં થાકી કંટાળી 18 તારીખે આરએસીને ફોન આરએસી એટલે નિવાસી અધિક કલેક્ટર જે જુનાગઢ બેસે છે એને મેં જાણ કરી કે અમારા વિસાવદરમાં ટેકાના ભાવના મગફળી ખરીદી કેન્દ્રોમાં ખેડૂતોને લૂંટવામાં આવે છે ખેડૂતો સાથે દાદાગીરી કરવામાં આવે આરએસીએ મને 18 તારીખે એવું કીધું કે હું જોઉં છું ફરીથી મેં 22 તારીખે આરએસીને ફોન કર્યો નિવાસી અધિક કલેક્ટર ત્યારબાદ 24 તારીખે મેં ટેકાના ભાવની ખરીદી કરતી કે ભાઈ આ તમારી કંપનીના માણસો દાદાગીરી કરે છે ત્યારબાદ પાછો એક ખેતીવાડી અધિકારી ત્યારબાદ પાછા હરેશભાઈ અને રાજુભાઈ બોલ પ્રક્રિયાએ પણ ખેતીવાડી અધિકારી 18 તારીખથી લઈ 18, 19, 20, 22, 23, 24 તારીખ રોજે રોજ રાજુભાઈ બોરસકરિયા, હરીશભાઈ સાવરિયા, ધારાસભ્ય અલગ અલગ અધિકારીઓ